તો મંત્રીમંડળને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આવતીકાલે શપથવિધિ થવાની છે, તે પૂર્વે સમાચાર મંત્રીમંડળને લઈને રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મંત્રીમંડળને લઈને મોટા સમાચાર, આવતીકાલે શપથવિધિ થવાની છે। 20 જેટલા મંત્રીઓ શપથ લઈ શકે છે। મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ શપથ લેશે, ત્યારે મંત્રીમંડળને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આજે રાત્રે 10 વાગે પ્રધાનમંત્રી આવી રહ્યા છે ગુજરાત। આવતીકાલે શપથવિધિ સમારોહ, તે પૂર્વે પ્રધાનમંત્રીનું આગમન। આજની રાત આજે ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણયો, કિરીટસિંહ રાણા અને કનુ દેસાઈને મળી શકે છે સ્થાન। તો મંત્રીમંડળમાં કોને સ્થાન મળી શકે છે? પહેલા જે સમાચાર હતા કે આવતીકાલે માત્ર મુખ્યમંત્રી લેશે શપથ, પરંતુ હાલમાં સમાચાર 20 જેટલા મંત્રીઓ શપથ લઈ શકે। વધુ અપડેટ, વધુ વિગતો બ્રિજેશ પાસેથી મેળવીશું। બ્રિજેશ, મંત્રીમંડળને લઈને સમાચાર સામે આવી રહ્યા છે, કોને કોને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે, કયા નામોની ચર્ચા? જો ખ્યાતિ, લગભગ આવતીકાલે 20 મંત્રીઓ જે છે શપથ લઈ રહ્યા છે મુખ્યમંત્રીની સાથે। સંભવિત કેબિનેટનું કદ કેવું હોય અને જે જાતિગત સમીકરણો છે તેના આધારે જે સંભવિત ચહેરાઓ છે, તો સંભવિત ચહેરાઓની અંદર સૌથી મહત્વના નામો જે છે, ક્ષત્રિય સમાજની વાત કરીએ તો કિરીટસિંહ રાણાનું નામ છે, કનુ દેસાઈ પૂર્વ નાણામંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારમાં હતા તેમનું નામ છે, ઋષિકેશ પટેલ કે જેની જાહેરાત ખુદ કેન્દ્રીય ગૃહમંત્રીએ કરી હતી, કુંવરજી બાવળિયા, જયેશ રાદડિયા, શંભુનાથ ટુંડિયા અથવા રમલાલ વોરા, બેમાંથી એક દલિત ચહેરો તે બની શકે છે કેબિનેટ મંત્રી। મુળુભાઈ બેરા કે જેઓ ખંભાળિયા બેઠક પરથી જીતીને આવ્યા છે, તેમનું પણ કેબિનેટમાં સ્થાન હોઈ શકે છે। અલ્પેશ ઠાકોરનું સ્થાન નિશ્ચિત બનાવી રહ્યું છે, અલ્પેશ ઠાકોર કેબિનેટ મંત્રી હશે। જીતુ વાઘાણી, શંકર ચૌધરી, આ બંને નામો પણ એવા છે કે જે નિશ્ચિત માનવામાં આવી રહ્યા છે। ગણપત વસાવા અથવા નરેશ પટેલ, બેમાંથી એક આદિજાતિ મંત્રી તરીકે બંનેમાંથી એક નામ હોઈ શકે છે। રાજ્યકક્ષાની વાત કરીએ તો હર્ષ સંઘવીનું નામ સૌથી નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત વડોદરાથી બાલકૃષ્ણ શુક્લનું નામ પણ બ્રાહ્મણ ચહેરામાં નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે। જગદીશ વિશ્વકર્મા, જેઓ ગત વખતે પણ મંત્રી હતા, તેમનું નામ પણ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે। આ સિવાય અમરેલી જિલ્લામાંથી મહેશ કસવાલા અથવા તો કૌશિક વેકરિયા, આ બેમાંથી એક નામને જગ્યા મળી શકે છે। મહિલા ચહેરાઓની જો વાત કરીએ તો મનીષા વકીલ, ભાનુબેન બાબરિયા, દર્શનાબેન વાઘેલા, આ ત્રણમાંથી એક, અને આદિવાસી ચહેરાઓમાં વાત કરીએ દર્શના દેશમુખ અને પીસી બરંડા, આ બંનેમાંથી એકને સ્થાન મળે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે। મુકેશ પટેલનું નામ ઓલપાડથી નિશ્ચિત બનાવી રહ્યું છે કે તેઓ રાજ્યકક્ષામાં કેબિનેટની અંદર હશે। જીતુ ચૌધરી જે ગત વખતે મંત્રી હતા તેમને પણ સ્થાન મળી શકે છે, શક્યતાઓ જે છે તેમની રહેલી છે। આ ઉપરાંત પરસોત્તમ સોલંકી અથવા હીરા સોલંકી, બંને ભાઈઓમાંથી એકને કેબિનેટમાં જગ્યા મળી શકે છે। સંજય કોરડિયા, વિપુલ પટેલ, પંકજ દેસાઈ, આ નામો પણ છે કે જેમાંથી એકાદું નામ જોવા મળશે કે મધ્ય ગુજરાત ચહેરાની વાત કરીએ તો વિપુલ પટેલ અને પંકજ દેસાઈ બંનેમાંથી એક પટેલ ચહેરો મધ્ય ગુજરાતની અંદરથી કેબિનેટ જે છે મંત્રીમંડળમાં જોવા મળી શકે છે। આવતીકાલે પૂર્ણ મંત્રીમંડળ શપથ નહીં લે, પરંતુ જે નામો આજે રાત્રે ફાઇનલ થઈ જશે તે જ નામો શપથ લેવાના છે, તે પ્રકારની વિગતો મળી છે। પ્રધાનમંત્રી રાત્રે 10 કલાકે પહોંચી રહ્યા છે, ત્યારબાદ યાદીને આખરી આપી દેવામાં આવશે અને આવતીકાલે એટલા મંત્રીઓ શપથ લેશે। જી, ખાસ કરીને બ્રિજેશ, કેટલા નવા નામ, નવા ચહેરા આ વખતે મંત્રીમંડળમાં ખાસ કરીને જોવા મળે, જે યંગ ચહેરા છે તે? જો તે છે ને ડિપેન્ડ રહેલું છે કે મંત્રીમંડળ જો 20 અથવા તો 24ની આસપાસ રાખવામાં આવે છે, તેની અંદર 5 થી 7 નવા ચહેરાઓ, મેં કહ્યું એ પ્રમાણે, જેની અંદર બાલકૃષ્ણ શુક્લનું નામ છે, કૌશિક વેકરિયા, મહેશ કસવાલા, દર્શનાબેન વાઘેલા, દર્શના દેશમુખ, પીસી બરંડા, સંજય કોરડિયા, વિપુલ પટેલ, આ એવા ચહેરાઓ છે કે જે નવા છે, તો તે ચહેરાઓને સ્થાન મળી શકે છે। મૂળ વાત છે જ્ઞાતિ સમીકરણો અને દરેક જિલ્લાનું પ્રતિનિધિત્વ, આ વખતે પૂર્ણ કદનું મંત્રીમંડળ જોવા મળે તેવી શક્યતાઓ ખૂબ નહીવત છે। તમામ 28 જે જગ્યાઓ છે તે ભરવામાં નહીં આવે, પણ કેટલા લોકોને લેવા તે નિર્ણય જે છે આજ રાત સુધીમાં થશે। પ્રધાનમંત્રીના પહોંચ્યા બાદ જે છે ફાઇનલ જે કોલ છે, જે સૂચનાઓ આપવામાં આવી હતી જ્ઞાતિ સમીકરણના આધારે, તે કોલ લેવામાં આવશે અને તેમાંથી જે સમીકરણો સાચવવાના છે, સમીકરણોના આધારે, કારણ કે 6 જેટલા પાટીદાર મંત્રીઓ હશે તે નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે। ક્ષત્રિય સમાજ, ઓબીસી સમાજ, દલિત સમાજ, તેની સાથે આદિવાસી ચહેરાઓ, આ તમામને સાચવીને પ્રાધાન્ય આપવાનું છે। એટલે આ તમામ જ્ઞાતિ જાતિ સમુદાયને સાથે રાખી અને તેમને લેવામાં આવે તે પ્રકારનું એક કેબિનેટ બનશે અને કેબિનેટની અંદર 20 મંત્રીઓની હાલ વાત ચાલી રહી છે, છતાં અંતિમ નિર્ણય રાત સુધીમાં થશે। પણ હાલ પૂરતી વિગત એવી છે કે 20 મંત્રીઓ આવતીકાલે મુખ્યમંત્રી સાથે શપથ લે તે પ્રકારની શક્યતા જોવાઈ રહી છે। જી,
બ્રિજેશ, આભાર આપનો તમામ માહિતી બદલ। તો 7 થી 8 નવા ચહેરા જે મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે। 20 થી 24 મંત્રીમંડળમાં મંત્રીઓને સ્થાન આપવામાં આવી શકે છે। કયા કયા નવા ચહેરા છે, કયા કયા જે ચહેરાઓ છે તેમને ફરી એકવાર રિપીટ કરવામાં આવ્યા છે। જો તેની વાત કરવામાં આવે તો ઋષિકેશ પટેલ, કુંવરજી બાવળિયાને સ્થાન મળી શકે છે મંત્રીમંડળની અંદર। તો આ તરફ મૂળુ બેરા, અલ્પેશ ઠાકોર, જીતુ વાઘાણીના નામની પણ ચર્ચા છે। જયેશ રાદડિયાના નામની પણ ચર્ચા ચાલી રહી છે। હાલમાં તમામ નામો પર શક્યતા છે, કોઈ નામ ઉપર મોહર મારી દેવામાં નથી આવી। મોડી રાત સુધી આ નામો પર મોહર મારી દેવામાં આવી શકે છે તે સમાચાર હાલમાં પ્રાપ્ત થઈ રહ્યા છે। તો મંત્રીમંડળને લઈને સૌથી મોટા સમાચાર 20 થી 24 મંત્રીઓનું મંત્રીમંડળ હોઈ શકે છે, જેની અંદર આ વખતે 7 થી 8 નવા ચહેરાઓનો સમાવેશ થશે। સાથે સાથે મંત્રીમંડળ સહિત આવતીકાલે મુખ્યમંત્રી પણ શપથ લેવાના છે। ઋષિકેશ પટેલ, કુંવરજી બાવળિયા તેઓનું સ્થાન હોઈ શકે છે। જયેશ રાદડિયા, શંભુ પ્રસાદ ટુંડિયા તેઓને પણ મંત્રીમંડળની અંદર સ્થાન મળી શકે છે। રમણલાલ વોરાને પણ મળી શકે સ્થાન। મૂળુ બેરા, જીતુ વાઘાણી, શંકર ચૌધરી, ગણપત વસાવા બની શકે મંત્રી। આમ તો ચૂંટણી સમયે જ્યારે જાહેરાત કરવામાં આવી હતી, પ્રચાર પ્રસાર ચાલી રહ્યો હતો, ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ઋષિકેશ પટેલ અને શંકર ચૌધરી માટે તો સીધા સંકેતો આપી દેવાયા હતા કે આપ અહીંયાથી ધારાસભ્ય નહીં પરંતુ મંત્રી મોકલી રહ્યા છો। એટલે અહીંયા એક વાત સીધી છે, નામ હર્ષ સંઘવીનું છે, શંકર ચૌધરી છે, ઋષિકેશ પટેલ છે। અમુક નામો જે છે તે લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યા છે, પરંતુ અન્ય નામોની જે ચર્ચા છે રાત સુધી તેના પર મોહર મારી દેવામાં આવશે। તો નવી કેબિનેટમાં સંભવિત મંત્રીઓ કોણ હોઈ શકે? હર્ષ સંઘવી મજૂરા બેઠકથી, હર્ષ સંઘવીનું નામ ચર્ચામાં। કેબિનેટના સંભવિત મંત્રીઓના જે ચહેરા છે તે આપ જુઓ। ગણપત વસાવા માંગરોળ બેઠકથી, રમણલાલ વોરા જેઓ ઈડર બેઠકથી જીત મેળવી છે, રાઘવજી પટેલ જામનગર ગ્રામ્ય બેઠકથી જેઓ જીત મેળવી છે, જયેશ રાદડિયા જેતપુર બેઠકથી જીત મેળવનાર, જયેશ રાદડિયા પણ મંત્રીમંડળમાં સ્થાન હોઈ શકે। કુંવરજી બાવળિયા, ફરી એકવાર કુંવરજી બાવળિયા મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવી શકે। પુરુષોત્તમ સોલંકી ભાવનગર ગ્રામ્ય બેઠકથી જીત મેળવનાર, તેઓને પણ સ્થાન મળી શકે। ઋષિકેશ પટેલ વિસનગર બેઠક પરથી, તેઓનું નામ લગભગ નિશ્ચિત છે, કેન્દ્રીય ગૃહમંત્રીએ તેમના સંકેત પહેલેથી જ આપી દીધા છે। તો લીંબડી બેઠક પરથી જીતનાર કિરીટસિંહ રાણા પણ સંભવિતોમાં ચર્ચાઈ રહ્યા છે। કનુ દેસાઈ જેઓ અત્યાર સુધી નાણામંત્રી રહ્યા, તેઓ પારડી બેઠક પરથી જીત્યા છે, તેઓનું નામ આ વખતે ફરી એકવાર મંત્રીમંડળમાં ચર્ચાઈ રહ્યું છે। જગદીશ વિશ્વકર્મા, તેઓને પણ નવી જવાબદારી સોંપવામાં આવી શકે તેવી શક્યતા। જીતુ વાઘાણી, તેઓ પણ ભાવનગર પશ્ચિમ બેઠકથી જીત મેળવી મંત્રીમંડળમાં સ્થાન પ્રાપ્ત કરી નવી જવાબદારી સ્વીકારશે। શંકર ચૌધરી થરાદ બેઠક પરથી તેઓની જીત થઈ ચૂકી છે અને તેઓનું નામ પણ લગભગ નિશ્ચિત છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ નામ પર પણ પહેલેથી જ સંકેત આપી દીધા હતા। કૌશિક વેકરિયા, તેઓનું નામ પણ ચર્ચામાં છે। અમરેલી બેઠકથી કેબિનેટની અંદર નવા ચહેરાઓમાં તેઓનું સ્થાન આવી શકે। મહેશ કસવાલા સાવરકુંડલા બેઠકથી જીત મેળવનાર નવો ચહેરો મંત્રીમંડળમાં આ વખતે જોવા મળે તો નવાઈ નહીં, તેમના નામની પણ ચર્ચા ચાલી રહી છે। અલ્પેશ ઠાકોર ગાંધીનગર દક્ષિણ બેઠકથી જીતી સીધા મંત્રીમંડળમાં પહોંચી શકે છે, આ શક્યતાઓ હાલમાં જોવાઈ રહી છે। આ નામ પર મોહર રાત્રિ સુધીમાં મારી દેવામાં આવશે। પ્રધાનમંત્રીનું આગમન અને એક તરફ આ તમામ મંત્રીઓના નામ પર મોહર। શંભુ પ્રસાદ ટુંડિયા, તેમના નામ પર પણ મોહર મારવામાં આવી શકે। ગઢડા બેઠકથી તેઓ વિજેતા બન્યા છે। કેતન ઇનામદાર સાવલી બેઠકથી તેઓને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે। તો મહિલાઓમાં નિમિષા સુતારનું નામ ચર્ચાઈ રહ્યું છે, મોરવા હડફ બેઠક પરથી જીતનાર। મનીષા વકીલ વડોદરા શહેર બેઠકથી, વડોદરામાંથી 2 મંત્રીઓ જઈ શકે, તેમાંથી એક નામ મનીષા વકીલનું હોઈ શકે છે, આ પણ ચર્ચાએ જોર પકડ્યું છે। દર્શના વસાવા નાંદોદ બેઠક પરથી જીતનાર, દર્શના વસાવા તેઓને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે। એટલે લગભગ 20 થી 24 નામોની હાલમાં શક્યતા છે। આ તમામે તમામ નવી કેબિનેટના સંભવિત મંત્રીઓ છે। મંત્રીમંડળને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મંત્રીમંડળમાં કોને સ્થાન મળી શકે તેમ છે। આ શક્યતાઓને આધારે જો વાત કરવામાં આવે, કિરીટસિંહ રાણા, કનુ દેસાઈને મળી શકે છે સ્થાન। તો આ સાથે જ જે સંભવિત ચહેરાઓ છે જે મેં આપને બતાવ્યા, ઋષિકેશ પટેલ, કુંવરજી બાવળિયા, આ તમામના નામોની ચર્ચા થઈ રહી છે, જેમાંથી ઋષિકેશ પટેલ તથા શંકર ચૌધરી આ બંને નામ લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યા છે। અમિત શાહ પણ સ્પષ્ટ રીતે પ્રચાર પ્રસાર દરમિયાન કહી ચૂક્યા છે કે આપ ધારાસભ્ય નહીં પરંતુ મંત્રી જીતીને મોકલી રહ્યા છો। મૂળુ બેરા, અલ્પેશ ઠાકોર, જીતુ વાઘાણીના નામની પણ ચર્ચા ચાલી રહી છે। તો જામખંભાળિયાથી મૂળુ બેરાએ જીત મેળવી છે અને તેઓ આ વખતે મંત્રી મંડળની અંદર સ્થાન પ્રાપ્ત કરી શકે તેવી શક્યતા પ્રબળ જોવાઈ રહી છે। ઋષિકેશ પટેલ, કુંવરજી બાવળિયાને મળી શકે સ્થાન।
તો 20 થી 24 નામો મંત્રીમંડળ માટે સંભવિત છે, તેઓના નામ પર મહોર મારી દેવામાં આવશે. તો લગભગ 7 થી 8 નવા ચહેરાઓને સ્થાન હશે, બાકીનાને રિપીટ કરવામાં આવી શકે છે તેવું માનવામાં આવી રહ્યું છે. આ સાથે સાથે આવતીકાલે શપથવિધિ સમારોહમાં પહેલા માત્ર મુખ્યમંત્રી શપથ ગ્રહણ કરવાના હતા, પરંતુ હવે સાથે 20 જેટલા મંત્રીઓ પણ શપથ લેશે તે સમાચાર છે. 10,000 જેટલા કાર્યકર્તાઓ સહિત મહાનુભાવોની હાજરીમાં મંત્રીમંડળ સહિત મુખ્યમંત્રી શપથ લેશે. બ્રિજેશ જોડાઈ ગયા છે અમારી સાથે. બ્રિજેશ, જે નામ ચર્ચામાં આવી રહ્યા છે તે નામોમાં 2 નામ એવા નિશ્ચિત છે, ઋષિકેશ પટેલ તથા શંકર ચૌધરી, કે જેઓના લગભગ નામ નિશ્ચિત મનાય છે. બિલકુલ, જો આ જે નામો આપણે ચલાવી રહ્યા છીએ તેમાંથી મોટાભાગના નામો એવા છે કે જે આવતીકાલે શપથ લેતા જોવા મળી શકે છે. તે સિવાય ત્રીજું એક નામ પણ હું તમને કહીશ કે જગદીશ વિશ્વકર્મા. આ નામ પણ એવું છે કે જે નિશ્ચિત મનાઈ રહ્યું છે કે તે મંત્રીમંડળની અંદર હશે. સૌથી મહત્વનું આ તમામ 3 નામો કરતાં જે નિશ્ચિત નામ મનાઈ રહ્યું છે મંત્રીમંડળમાં, ભૂપેન્દ્ર પટેલ બાદ સૌથી મહત્વનું અને સૌથી સચોટ જે નામ ગણાતું હોય કે જે મંત્રીમંડળમાં હશે જ, તે નામ છે હર્ષ સંઘવીનું. હર્ષ સંઘવી મંત્રીમંડળમાં 100% હશે. આવતીકાલે તેઓ શપથ લેતા પણ જોવા મળશે. એટલે સૌથી સચોટ જો કોઈ નામ હોય આ બધા નામોની અંદર તો એક નામ છે હર્ષ સંઘવીનું. ત્યારબાદ ઉતરતા ક્રમે બાકીના બધા નામો આવે છે, પણ મુખ્યમંત્રી બાદ સૌથી મહત્વપૂર્ણ જો નામ જોવા મળતું હોય તો તે હર્ષ સંઘવીનું માનવામાં આવ્યું છે કે હર્ષ સંઘવી આ કેબિનેટની અંદર સૌથી મહત્વપૂર્ણ ચહેરામાં અને મહત્વપૂર્ણ રોલમાં જોવા મળી શકે છે. જે રીતનો તેમનો કાર્યકાળ રહ્યો છે 1.5 વર્ષની અંદર, અને જે રીતે તેમણે વિભાગની જવાબદારીઓ સંભાળી હતી, 2 નેશનલ ઇવેન્ટ પણ તેમણે રમતગમત જે તેમનું મંત્રાલય હતું તેની અંદર તેમણે મોટી ભવ્ય ઇવેન્ટનું પણ આયોજન કર્યું હતું. ખેલ મહાકુંભની વાત હોય જેની અંદર પ્રધાનમંત્રી પોતે આવ્યા હતા અને તેમણે વખાણ કર્યા હતા કામગીરીના. જે અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમની અંદર યોજાઈ હતી અને બીજી જે સમાપન થયું તે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર થયું, અને જે શરૂઆત કરવામાં આવી હતી નેશનલ ગેમ્સની કે જેની અંદર પણ પ્રધાનમંત્રી આવ્યા હતા. તો આ જે તમામ વાતો છે, જે રીતે એમણે સરકારની એક છબી બનાવવામાં પણ ભૂમિકા ભજવી હતી, તો આ તમામ મુદ્દાઓ હતા કે જેને લઈને તેમનું નામ એક પ્રબળ જે ઉભરતા ચહેરા તરીકે સરકારની અંદર માનવામાં આવી રહ્યું છે. હર્ષ સંઘવીનું નામ એવું છે કે જે એક મજબૂત ચહેરા તરીકે જોવામાં આવી રહ્યું છે, અને આવતી હવે જે સરકાર છે તેની અંદર તેમની ભૂમિકા ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે. તે સિવાય અન્ય નામોમાં જો વાત કરીએ તો ઋષિકેશ પટેલ, કે જે નામની જાહેરાત ખુદ કેન્દ્રીય ગૃહમંત્રીએ કરી હતી કે તમે જ્યારે આને જીતાડશો તો તમે ધારાસભ્ય નહીં પણ સીધો મંત્રી ચૂંટશો. એટલે મંત્રીની અંદર જે ત્રીજું નામ છે તે હર્ષ સંઘવી બાદ જો કોઈ સૌથી મહત્વપૂર્ણ નામ જે મનાઈ રહ્યું હતું કે જે સિક્યોર નામ છે તે ઋષિકેશ પટેલનું છે. કેન્દ્રીય ગૃહમંત્રીની જાહેરાત બાદ એવું સ્પષ્ટ મનાઈ રહ્યું છે કે ઋષિકેશ પટેલ ઉત્તર ગુજરાતથી આવે છે, મહેસાણા જિલ્લો છે, પાટીદાર ચહેરો છે, તો ઉત્તર ગુજરાતની અંદર મહત્વપૂર્ણ પાટીદાર ચહેરા તરીકે તેમનું નામ પણ એ રીતે નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે કે ઋષિકેશ પટેલ ઉત્તર ગુજરાતની અંદર મહત્વપૂર્ણ ચહેરા તરીકે જોવા મળી શકે છે. ઓબીસી ચહેરાઓની જ્યાં સુધી વાત છે તેની અંદર શંકર ચૌધરીનું નામ, કારણ કે આની પહેલા પણ તેઓ 2 વખત મંત્રી રહી ચૂક્યા છે. આનંદીબેન પટેલની સરકાર હોય કે વિજય રૂપાણી સરકાર હોય, તે બંને સરકારની અંદર તેમણે મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી હતી, અને પાર્ટીના યુવા ચહેરા તરીકે તેઓ પાર્ટીના યુવા ચહેરા તરીકે પણ તેઓ ખૂબ આગળ રહ્યા હતા. ભલે ગત વખતે 2017માં તેઓ ચૂંટણી હાર્યા અને 5 વર્ષ તેઓ સક્રિય ભૂમિકામાં ક્યાંય નહોતા જોવા મળ્યા સરકારમાં, પણ તે નામ ખૂબ મહત્વનું ઉત્તર ગુજરાતથી આવતો ચહેરો, બનાસકાંઠા જિલ્લો કે જ્યાંથી ભાજપને 4 બેઠકો મળી છે, તો બનાસકાંઠા જિલ્લાની અંદર પણ વધુ મજબૂતી માટે આ ચહેરાને સમાવવામાં આવે તે પ્રકારની પૂરી શક્યતાઓ જોવામાં આવી રહી છે. તે સિવાયના જે નામો છે જેની અંદર કોળી સમાજના સ્વીકૃત ચહેરા તરીકે કુંવરજી બાવળિયાનું એક નામ છે કે જે એવું મનાઈ રહ્યું છે કે તે નામને પણ કેબિનેટની અંદર સંપૂર્ણપણે સ્થાન આપવામાં આવી શકે છે. તે કુંવરજી બાવળિયા એટલા માટે કારણ કે કોળી સમાજના તેઓ રાષ્ટ્રીય અધ્યક્ષ પણ છે, તેની સાથે સાથે કોળી સમાજ પર બહોળું પ્રતિનિધિત્વ ધરાવે છે. તેમને સ્થાન આપવું એક રાજકીય, જ્યારે એમને ટિકિટ આપવામાં આવી ત્યારે પણ વાત થઈ હતી કે રાજકીય મજબૂરી છે પક્ષની અને કમ્પલ્ઝન તરીકે તેમને ટિકિટ આપવામાં આવી છે. તો જો એ કમ્પલ્ઝન લાગુ પડે છે તો આ વખતે તેમને
જે છે કેબિનેટમાં પણ સ્થાન મળે તે પ્રકારની વાત હાલ જોવા મળી રહી છે. ગત વખતે જ્યારે સરકાર બદલી તે પહેલાં તેઓ કેબિનેટ મંત્રી હતા ને કેબિનેટ મંત્રી તરીકે તેમને લાવવામાં આવ્યા હતા. તે સિવાય સૌથી મહત્વપૂર્ણ ચહેરો અલ્પેશ ઠાકોર તે પણ કેબિનેટમાં આ વખતે જોવા મળી શકે છે, કારણ કે ઠાકોર સમુદાયમાંથી જે વરિષ્ઠ નેતા હતા દિલીપજી ઠાકોર તેઓ આ વખતે ચૂંટણી હાર્યા છે. તો તેવા સમયે એક યુવા ઠાકોર ચહેરાને પક્ષ જો આગળ કરવાનો નિર્ણય કરે છે તો અલ્પેશ ઠાકોરને તમે કેબિનેટમાં જોઈ શકો છો. રાજ્યકક્ષાની બદલે તેઓ કેબિનેટ મંત્રી તરીકે જોવા મળે તો નવાઈ નહીં, એટલે તેવું મને રહ્યું છે કે અલ્પેશ ઠાકોર પણ કેબિનેટ મંત્રી તરીકે જોવા મળી શકે છે. તે પ્રકારની પણ પૂરી શક્યતાઓ રહી છે. અલ્પેશ ઠાકોરનું નામ એટલા માટે મહત્વનું છે કારણ કે એક યુવા ચહેરો છે અને ભાજપ જ્યારે ઓબીસી મતબેંક ઉપર નજર રાખીને બેઠું હોય ત્યારે ઠાકોર સમુદાયને જો પોતાની તરફ કરવું હોય, લોકસભાની ચૂંટણી આવી રહી છે 2024ની અંદર અને તે વખતે સૌથી વધુ વસ્તી ધરાવતો ઓબીસી સમાજ છે, તો ઓબીસી સમાજને પોતાની સાથે રાખવા માટે અલ્પેશ ઠાકોરને જે છે કેબિનેટમાં સ્થાન મળે તે પ્રકારની પૂરી શક્યતાઓ જોવામાં આવી રહી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રની વાત કરીએ, સૌરાષ્ટ્રના બે પાટીદાર ચહેરાઓ જયેશ રાદડિયા અને જીતુ વાઘાણી, આ બંને નામો પણ એવા છે કે જેમાં એવું મનાઈ રહ્યું છે કે લેવા પાટીદાર જો જગ્યા આપવાની થાય તો તે લેવા પાટીદારોમાં આ બંને નામો સૌરાષ્ટ્રની અંદરથી કેબિનેટની અંદર જોવા મળી શકે છે. જીતુ વાઘાણીએ ગત ટર્મની અંદર શિક્ષણ મંત્રી તરીકે ખૂબ સારી ભૂમિકા ભજવી હતી, પ્રદેશ અધ્યક્ષ રહી ચૂક્યા છે ભાજપના અને યુવા મોરચામાં પણ કામ કરી ચૂક્યા છે, એટલે પાર્ટીના એક કાર્યકર્તા તરીકે તેમનો જે અનુભવ છે તે ખૂબ બહોળો અને વ્યાપક અનુભવ છે અને ગત વખતની તેમની જે સરકારની અંદર ડેમેજ કંટ્રોલની ભૂમિકા હતી તે ભૂમિકા જોતા એવું મનાઈ રહ્યું છે કે આ વખતે તેમનું સ્થાન પણ કેબિનેટમાં નિશ્ચિત માનવામાં આવે છે. મહત્વપૂર્ણ પોર્ટફોલિયો જે છે તેમને આપવામાં આવી શકે તે પ્રકારની શક્યતાઓ પણ રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહી છે. તે સિવાય જે મેં કહ્યું જયેશ રાદડિયા, તો જયેશ રાદડિયાને રાજકોટ જિલ્લામાંથી પ્રતિનિધિત્વ મળી શકે છે તે પ્રકારની શક્યતાઓ જોવાઈ રહી છે. લેવા પાટીદાર ચહેરો સાથે જ વિઠ્ઠલ રાદડિયા બાદ જયેશ રાદડિયા જે છે તેમની વારસો જાળવી રહ્યા છે ત્યાં, તો તેમને પણ પક્ષ જે છે તે કેબિનેટમાં સ્થાન આપે તેવું રાજકીય વર્તુળમાં ચોક્કસ ચર્ચા રહ્યું છે. કેબિનેટની અંદર 10 ચહેરાઓ હોવા જોઈએ, તો 10 ચહેરાઓમાંથી કેટલા પાટીદારો હશે તે પણ એક જોવું નિશ્ચિત રહેશે. પણ આ મોટાભાગના જે નામો આપણે અત્યારે વાત કરી છે, આ નામો જે છે કેબિનેટ મંત્રી હોય તે પ્રકારની શક્યતાઓ હાલની સ્થિતિમાં પૂરી દેખાય છે. ક્ષત્રિય સમાજમાંથી કિરીટસિંહ રાણાને, કારણ કે અત્યારે સૌથી વધુ અનુભવ, સૌથી વધુ વખત ચૂંટાયેલા ચહેરાઓમાં જો ક્ષત્રિય સમાજનો ચહેરો હોય તો તે કિરીટસિંહ રાણા છે, એટલે તેમને ચાન્સ મળી શકે છે કેબિનેટની અંદર તેમનો ચહેરો જોવા મળે તે પ્રકારની પૂરી શક્યતાઓ રહેલી છે. એટલે કિરીટસિંહ રાણા પણ તે રીતે એક મહત્વનું નામ છે ક્ષત્રિય સમાજમાંથી. કનુ દેસાઈ, પૂર્વ નાણામંત્રી જે ભૂપેન્દ્ર પટેલ સરકારમાં હતા, તેમનું નામ પણ માનવામાં આવી રહ્યું છે કે કનુ દેસાઈને આ વખતે ફરી એકવાર દક્ષિણ ગુજરાતના પ્રતિનિધિત્વ તરીકે જે છે સરકારમાં જોવા મળી શકે છે, કેબિનેટ મંત્રી તરીકે તેઓ જોવા મળી શકે છે તે પ્રકારની વાત હાલ સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે. એટલે કનુ દેસાઈનું નામ પણ તે જ રીતે ખૂબ મહત્વનું છે. એટલે આ જે તમામ ચહેરાઓ છે એ મુખ્ય કેબિનેટ મંત્રી તરીકે જોવા મળી શકે છે. રાજ્ય કક્ષાની અંદર નવા ચહેરાઓનો ચોક્કસ આ વખતે સમાવેશ થશે તેવું પણ પક્ષના સિનિયર નેતાઓ કહી રહ્યા છે કે પક્ષ જ્યારે 2024ની રણનીતિ સાથે આગળ વધતો હોય તો આદિવાસી ચહેરાઓમાં નવા ચહેરાઓને તક મળી શકે છે, એસસી ચહેરાઓની અંદર પણ નવા ચહેરાઓને તક મળી શકે છે. કેબિનેટ મંત્રીઓમાં બે જે મુખ્ય ખાતાઓની વાત કરીએ કે એક એસસી ચહેરો જોવા મળી શકે છે, તો રમણલાલ વોરા અથવા શંભુ પ્રસાદ ટુંડિયા, તેમાંથી બંનેમાંથી એક ચહેરાને જે છે જગ્યા મળી શકે છે. શંભુના ટુંડિયાની વાત કરીએ તો તેઓ જે છે રાજ્યસભા સાંસદ રહી ચૂક્યા છે, પક્ષની મહત્વની ભૂમિકાઓ તે આની પહેલાં ભજવી ચૂક્યા છે અને ઝાંઝરકરના ગાદીપતિ છે. એસસી સમુદાયની અંદર એક મોટો ચહેરો છે. તેમને જ્યારે ટિકિટ આપીને લડાવવામાં આવ્યા ત્યારે એવું મનાઈ રહ્યું હતું કે તેમને કેબિનેટની અંદર ચોક્કસ સ્થાન મળી શકે. જો તેમને ચાન્સ મળે છે તો રમણલાલ વોરાને કેબિનેટમાં ચાન્સ નથી મળી શકતો. રમણલાલ વોરા પણ જે છે એસસી સમુદાયમાંથી આવતા અને વરિષ્ઠ નેતા છે. ઈડરથી તેઓ 5 વખત ચૂંટણી જીતી ચૂક્યા છે, એટલે એક વરિષ્ઠ ચહેરો છે, અનુભવી ચહેરો છે. તો આ બંનેમાંથી એક જે છે તે જોવા મળી શકે છે. અને આદિજાતિ મંત્રીઓમાં વાત કરીએ તો નરેશ પટેલ અથવા ગણપતસિંહ વસાવા. ગણપતસિંહ વસાવા 6ઠ્ઠી વખત જીત્યા છે દક્ષિણ ગુજરાતની અંદર. આદિવાસી સમાજમાં તેમનું મોટું નામ છે અને ગણપતસિંહ વસાવાને જો પક્ષ નક્કી કરે તો તેઓ બની શકે છે આદિજાતિ મંત્રી, અથવા તો પછી તેમની જગ્યા ઉપર નરેશ પટેલને આદિજાતિ મંત્રી બનાવી શકાય છે, એટલે કે કેબિનેટ મંત્રી બની શકે છે. આ 4માંથી 2 નામો કેબિનેટમાં હશે એ કન્ફર્મ છે. આ 4 ચહેરાઓમાંથી 2 જણ કેબિનેટ મંત્રી, એમાં એક જે મેં કહ્યું કે એ ફિક્સ જે છે તે જગ્યા ઉપર બંને જણા જોવા મળી શકે છે અને બાકીના ચહેરાને કદાચ વિધાનસભાના અધ્યક્ષ પદે આપણે જોઈ શકીએ છીએ. તો આ કેબિનેટના જે મંત્રીઓ છે 10 મંત્રીઓ કેબિનેટમાં જોવા મળશે, તો એમાંના આ ચહેરાઓ છે કે જે 10 કેબિનેટ મંત્રીઓ બની શકે છે. રાજ્યકક્ષાની અંદર પક્ષ આ વખતે નવા પ્રયોગ કરે અને નવા ચહેરાઓને જો સ્થાન આપે તો 5 નવા ચહેરાઓ રાજ્યકક્ષામાં પણ જોવા મળી શકે છે. પણ આવતીકાલે કેટલા લોકો શપથ લેશે તે નિશ્ચિત આજે સાંજ સુધીમાં થશે. પ્રધાનમંત્રી પણ આવી રહ્યા છે અને પ્રધાનમંત્રી આવ્યા બાદ પ્રધાનમંત્રી જે છે તે ફાઇનલ કોલ લેશે અને ત્યારબાદ સ્થિતિ સ્પષ્ટ થશે કે શું 20
મંત્રીઓ શપથ લેશે કે પછી 20થી વધુ કેટલા મંત્રીઓ શપથ લે છે અને કઈ રીતનું જે છે આખું બકેટ બનશે? કારણ કે ભાજપ હંમેશા કહેતું રહ્યું છે કે જ્ઞાતિ જાતિ સર્વ સમુદાયને સમાવતું જે છે ગુલદસ્તા જેવું મંત્રીમંડળ જોવા મળતું હોય છે, પણ આ વખતે પૂર્ણ મંત્રીમંડળ નથી બનાવવાનું. જો 27 પૂર્ણ મંત્રીઓના ખાતા જે જગ્યાઓ છે તે નથી ભરવામાં આવતી તો કેટલા મંત્રીઓ આવશે? 20, 22, 24 અનેક અટકળો ચાલી રહી છે, પણ તેમાંથી કેટલા આવશે તે જોવાનું રહેશે. એટલે એ આજ રાત સુધીમાં સ્પષ્ટ થશે અને ત્યારબાદ સુધી સ્પષ્ટ થશે કે આવતીકાલે કેટલા મંત્રીઓ શપથ લઈ રહ્યા છે. જી બિલકુલ બ્રિજેશ, જે આ તમામ આપે વાત કરીએ, જ્ઞાતિ સમીકરણની વાત હોય, સિનિયોરિટીની વાત હોય, આ તમામ વાતની વચ્ચે જ્યારે કેન્દ્રમાં કેટલાક ખાતા ફાળવવામાં આવ્યા તો ગુજરાતના કેટલાક મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું હતું, કેમ કે ગુજરાતમાં ચૂંટણી આવી રહી હતી. એક મહત્વનો સવાલ એ થાય 2024 કે જ્યારે ઇલેક્શન આવી રહ્યું છે અને તેની તૈયારીઓ તો ભારતીય જનતા પાર્ટી બીજે દિવસથી શરૂ કરી દીધી હોય છે એવું કહેવાય છે. શું લાગી રહ્યું છે? એવી રીતે જો કોઈને સાચવવાના આવશે તો કયા નામ છે કે જે નિશ્ચિત મનાઈ રહ્યા છે કે આવનારા સમયમાં જ્યારે ચૂંટણી આવે પછી તે આદિવાસી પટ્ટો હોય, દક્ષિણ ગુજરાતનો પટ્ટો હોય કે સૌરાષ્ટ્રનો, કે અહીંયાથી મતદારોને રીઝવવા માટે પહેલેથી જ તેમના ત્યાંથી મંત્રી ખાતાની ફાળવણી કરી દેવામાં આવે? જો જુહી, બે વસ્તુ અહીંયા સમજવી જરૂરી છે કે આ વખતે ભાજપ પાસે વિકલ્પો બહુ છે. 156 ધારાસભ્યો ચૂંટાયા છે, એટલે મુખ્યમંત્રીને બાદ કરતા 155 ચહેરાઓ છે કે જેમાંથી ફક્ત 20 ચહેરાઓ નક્કી કરવાના છે. એટલે જ્ઞાતિ જાતિ સમીકરણો, ઝોન, જિલ્લા, આ બધી જ વાતો જો આપણે કરીએ તો સૌથી પહેલાં જ્ઞાતિઓની વાત થાય છે કે જ્ઞાતિમાંથી અને સમુદાયમાંથી. એટલા માટે જ મેં કહ્યું કે પાટીદારો 4 થી 5 એટલે 5 પાટીદાર ચહેરાઓ જોવા મળી શકે છે, કારણ કે ભાજપ હંમેશા પાટીદારોને પ્રાધાન્ય આપતો રહ્યો છે અને પાટીદાર ચહેરાઓ જ્યારે કડવા પાટીદાર મુખ્યમંત્રી હોય તો બાકીનું કડવા લેવાનું સમીકરણ પણ ગોઠવવાનું હોય છે અને એટલા માટે 5 થી 6 કડવા પાટીદાર ચહેરાઓ જે છે મંત્રીમંડળમાં જોવા મળી શકે છે. જેની અંદર મેં વાત કરી કે ઋષિકેશ પટેલની વાત થઈ, જીતુ વાઘાણી, જયેશ રાદડિયાની વાત થઈ. રાજ્ય કક્ષામાં પણ એકાદ બે પાટીદાર ચહેરાઓ જોવા મળી શકે છે, જેમાં અમરેલી જિલ્લાને આ વખતે પ્રતિનિધિત્વ આપી શકાય છે, કારણ કે અમરેલી જિલ્લામાં આ વખતે 5 બેઠકો આવી છે. એટલે અમરેલી જિલ્લામાંથી એક જે છે મંત્રી બને તેવું સ્પષ્ટ મનાઈ રહ્યું છે. તો તે હીરા સોલંકી બનશે કે પછી પાટીદાર ચહેરાઓમાંથી મહેશ કસવાલા અને કૌશિક વેકરિયા પરેશ ધાનાણીને હરાવ્યા છે 50,000 મતોથી, તો કૌશિક વેકરિયા પણ જાહેર ક્લિયર છે. તો આ ત્રણમાંથી કયો ચહેરો મંત્રીમંડળમાં જોવા મળશે તે જોવાનું રહેશે. આપે પાટીદારોની વાત કરી તો એક સવાલ એ પણ થાય, એક તો મુખ્યમંત્રી પાટીદાર છે અને એ એવા સમય બન્યા કે જ્યારે ગુજરાત વિધાનસભાના ઇલેક્શનને ખૂબ ઓછો સમય બાકી હતો. હવે તો સીધા 5 વર્ષ છે તેમની પાસે. તો જો પાટીદાર મુખ્યમંત્રી જ પાટીદાર હોય તો પછી વધારે પાટીદાર મંત્રીઓ હોઈ શકે, જે રીતે આપ કહી રહ્યા છો. બીજી એક ખાસ વાત કે આ વખતે ડેપ્યુટી સીએમની શક્યતા કેટલી? જો ડેપ્યુટી સીએમ અંગેનો નિર્ણય જે છે પક્ષ લેશે તે પ્રકારની શક્યતાઓ હાલની સ્થિતિમાં નથી દેખાઈ રહી, કારણ કે પક્ષ પાસે ખૂબ વિકલ્પો છે. ડેપ્યુટી સીએમનો નિર્ણય ત્યારે કરવો પડે કે જ્યારે તમારે કોઈ બેલેન્સ કરવાનું અથવા તો કોઈ વિશેષ વર્ગને સાચવવો પડે. જે રીતે વિજય રૂપાણી મુખ્યમંત્રી બન્યા ત્યારે નીતિન પટેલને સાચવવા માટે ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા હતા, પરંતુ આ વખતે એવી કોઈ સ્થિતિ પક્ષ માટે નથી. છતાં પણ શક્યતા નકારી નથી શકાતી, કારણ કે પક્ષ પોતાની રીતે નિર્ણય કરી શકે છે. વચ્ચે ચર્ચાઓ હતી કે મુખ્યમંત્રી સિવાય 2 ઉપમુખ્યમંત્રીઓ લેવામાં આવે, પરંતુ જે રીતના પરિણામો આવ્યા છે તે બાદ રાજકીય રીતે એવી કોઈ શક્યતા હાલની સ્થિતિમાં નથી દેખાતી. પણ પક્ષનો નિર્ણય આખરી હોય છે, પક્ષ પોતે નિર્ણય કરે અને જો હાઈકમાન્ડે નિર્ણય કર્યો હોય તો 1 અથવા 2 ઉપમુખ્યમંત્રીઓ રાખવામાં આવી શકે છે. પણ અત્યાર સ્થિતિમાં એવું નથી દેખાઈ રહ્યું કે પક્ષને એવી કોઈ જરૂરિયાત લાગતી હોય કે તમામ વર્ગને સાચવવા માટે આ પ્રકારના 2 ઉપમુખ્યમંત્રીઓ બનાવવા પડે, કારણ કે 156 બેઠકો ઉપરની જીત બાદના આટલા ઐતિહાસિક પરિણામો આવ્યા બાદ એવું કોઈ વિશેષ વર્ગને સાચવવાની જરૂરિયાત થતી નથી. હવે જવાબદારી છે જે સંકલ્પો લીધા હતા એ સંકલ્પો પૂરા કરવાવાળા સક્ષમ લોકો, અને એટલા માટે મેં કહ્યું કે સિનિયર જુનિયરનું કોમ્બિનેશન જે આવવાનું છે, કેબિનેટ મંત્રીઓમાં તમામ સિનિયર ચહેરાઓ જોવા મળી શકે છે અને જે નવા ચહેરાઓ આવ્યા છે તેમને રાજ્ય કક્ષામાં રાખવામાં આવી શકે, જેથી કરીને તેઓ અપગ્રેડ થાય, તેઓ તૈયાર થાય અને આગામી ચૂંટણીઓ બાદ 2027 બાદ પક્ષની જે ધુરા સંભાળવાની હોય ત્યારે તેઓ સિનિયર ભૂમિકામાં આવી શકે. અને એટલા માટે આ 5 થી 7 નવા ચહેરાઓ રાજ્ય કક્ષાની અંદર જોવા મળી શકે છે. તે પ્રકારની શક્યતાઓ રહેલી છે. પાટીદાર પાવરની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી એક રાજકીય રીતે પણ એક મેસેજ આપવું જરૂરી હોય છે. ભાજપે
ભલે કડવા પાટીદાર મુખ્યમંત્રી આપ્યા હતા, પરંતુ સાથે જ ટિકિટોની ફાળવણીમાં એ વાતનું ધ્યાન રાખ્યું હતું કે જે 45 ટિકિટો પાટીદારોને આપવામાં આવતી હોય છે તે હંમેશા રહે, તેમાં કોઈ કટોતી ન થાય, તો તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું. એટલે આ વખતે જો કદ ઓછું રાખવામાં આવે છે, પૂર્ણ 27 મંત્રીઓનું કદ નથી હોતું, તો પાટીદારોની મંત્રીઓની સંખ્યામાં 5 થી 6 અન્યથા 6 અથવા 7 પાટીદાર મંત્રીઓ હોય છે, પણ મુખ્યમંત્રી સાથે આ વખતે 5 થી 6 પાટીદાર મંત્રીઓ રહે તે પ્રકારની શક્યતાઓ રહેલી છે. એટલે મેં તમને કહ્યું કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર આ જગ્યાઓ છે કે જ્યાંથી પાટીદાર ચહેરાઓને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. અને મેં ચહેરાઓ આપણે ગણાવ્યા કે મધ્ય ગુજરાતની વાત કરીએ તો વિપુલ પટેલનું નામ જે છે તેમાં ચાલી રહ્યું છે. વિપુલ પટેલ છે, પંકજ દેસાઈ છે. પંકજ દેસાઈ અત્યાર સુધી દંડકની ભૂમિકામાં જોવા મળ્યા હતા. તેમનું નામ દર વખતે મંત્રીમંડળની ચર્ચાઓમાં સ્વાભાવિક રીતે આવતું હોય છે, કારણ કે સિનિયર વ્યક્તિ છે, પણ તેમને પક્ષે હજુ સુધી વિધાનસભાની મહત્વની જવાબદારીઓ આપી હતી અને વિધાનસભાની જવાબદારીઓમાં તેમને રાખ્યા હતા. એટલે તે નામ પણ એક જે છે તે જોવા મળ્યું છે પાટીદાર ચહેરા તરીકે. એટલે તે નામ પણ ગણાઈ રહ્યું છે કે તેઓ પણ હોઈ શકે છે. જૂનાગઢમાંથી સંજય કુરડિયા જે પહેલી વખત ધારાસભ્ય બન્યા છે, જો કડવા લેવાનું સમીકરણ સાચવવાનું હોય તો તે નામ પણ તેની અંદર જોવા મળી શકે છે, તે નામ પણ હોઈ શકે છે. દરેક જિલ્લાનો સમાવેશ નથી થઈ શકતો, કારણ કે 33 જિલ્લાઓ છે. જ્યારે સામે લેવાના ચહેરા 20 કે 22 છે, તો તમામ જિલ્લાઓના પ્રતિનિધિઓ મળે તે શક્યતાઓ નથી. એટલે તેવા સમયે જ્ઞાતિ જાતિ સમીકરણો અને ઝોન પ્રમાણે ભાજપ હંમેશા મંત્રીઓની નિયુક્તિ કરતું હોય છે અને તે નિયુક્તિ થતી હોય છે. એટલે આજે પણ જે માથાપચ્ચી ચાલી રહી છે અથવા તો જે લિસ્ટ ફાઇનલ થયું હોય તેની અંદર જે છેલ્લી ઘડીના સુધારા હોય, તો એ સુધારા આ જ હોય છે કે તમામ જ્ઞાતિ જાતિ વર્ગને સાચવવામાં આવે. એક નામ જે વાત કરવાનું હું ભૂલી ગયો, આહિર સમાજમાંથી જો વાત કરવામાં આવે તો મુળુભાઈ બેરાનું નામ જે છે તે પણ ચાલી રહ્યું છે ઓબીસી ચહેરા તરીકે, કારણ કે ખંભાળિયા બેઠકથી તેઓ આવ્યા છે. વિક્રમ માડમને અને ઈસુદાન ગઢવીને હરાવીને તેઓ પહોંચ્યા છે. આની પહેલા પણ તેઓ મંત્રી રહી ચૂક્યા છે 2 વખત. તે ચહેરો પણ છે કે જે કેબિનેટમાં જોવા મળી શકે છે. આહિર સમુદાયને પ્રતિનિધિત્વ આપવાની વાત આવે છે તો તે ચહેરાનું નામ પણ હાલ પ્રબળ ચાલી રહ્યું છે. એટલે આવા અનેક ચહેરાઓ છે. જ્ઞાતિ જાતિ સમીકરણોના આધારે 50થી વધુ ચહેરાઓ છે કે જે મંત્રીમંડળની રેસમાં હોય અને તેમાંથી 20 ચહેરાઓને જ મંત્રી બનાવવાના છે. હજુ પણ એ નિર્ણય નથી કરાયો કે કાલે 15 જણ શપથ લેશે, 20 લેશે, 22 લેશે કે 24 જણ લેશે. એટલે એ પણ હજુ આજ રાત સુધીમાં ફાઇનલ થશે. પણ આ તમામ ચહેરાઓ છે કે જેઓ મંત્રીમંડળની રેસમાં છે અને તેઓ મંત્રીમંડળમાં જોવા મળી શકે છે. બિલકુલ બ્રિજેશ, અપડેટ માટે આપણી પાસે પાછા ફરીશું. જોડાયેલા રહેજો અમારી સાથે. મારા સહયોગી નિધિ અમારી સાથે જોડાયા છે, મારા એડિટર દીક્ષિત સોનીજી પણ તેમની સાથે છે. નિધિ, એક સવાલ એ થાય, જે આખું વિશ્લેષણ બ્રિજેશ દોશીએ કર્યું તે અનુસાર જ્ઞાતિ સમીકરણો હોય કે કોઈ પણ સમીકરણો, પાટીદારોની મૂળ વાત કરીએ, ગુજરાતમાં સૌથી વધારે પ્રભુત્વ રહેલું છે. પણ ચૂંટણી પહેલા જે ખોડલધામથી લઈને અલગ અલગ સમાજના લોકો આગળ આવ્યા હતા કે અમારા સમાજનો પણ મંત્રી હોવો જોઈએ, આ હોવા જોઈએ, તો આવનારા સમયમાં જે પરિસ્થિતિ ગુજરાતની અત્યારે 156 સીટો સાથે બની રહી છે, શું લાગી રહ્યું છે જ્ઞાતિ સમીકરણ પ્રમાણે કોને કેટલા ખાતા ફાળવાઈ શકે છે, કેટલા મંત્રીઓ હોઈ શકે છે? બિલકુલથી જુહી, જુઓ, જ્યારે પણ જીત થતી હોય છે તે જીત બાદ પછી સૌકોની નજર હોય છે કે મંત્રીમંડળમાં આખરે કોને સ્થાન આપવામાં આવે છે, કયા ચહેરાઓ અહીં ઊભા રહે છે, કયા ચહેરાઓ નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવે છે અને કયા જૂના ચહેરાઓ પર વિશ્વાસ મૂકવામાં આવે છે. કેમ કે દર વખતે આપણે જોયું છે કે અનુભવ અને યુવા આ બંનેને મિક્સ કરીને જે પૂરું એક મંત્રીમંડળ બનાવવામાં આવતું હોય છે અને તે મંત્રીમંડળ સાથે 5 વર્ષની સરકાર આગળ વધતી હોય છે. આ વખતે પણ સૌથી મોટો સવાલ એ જ હતો કે મુખ્યમંત્રી તો ભૂપેન્દ્ર પટેલ ફાઇનલ છે, તેમને જ બનાવવામાં આવશે, પરંતુ મંત્રીમંડળમાં કોને સ્થાન મળશે? જો કે ઝી 24 કલાક પાસે સૂત્રો દ્વારા જે અલગ અલગ નામો, સંભવિત નામો સામે આવી રહ્યા છે, લગભગ તેમને ફાઇનલ માનવામાં આવી રહ્યા છે. તે નામોને લઈને આપણે આકલન કરીએ તો સ્વાભાવિક રીતે આપણે જોઈ શકીએ છીએ કે અલગ અલગ સમાજોને પણ અહીં સરખું પ્રભુત્વ આપવાના પ્રયત્નો થઈ રહ્યા છે. કચ્છ અને સૌરાષ્ટ્ર પર અહીં વધારે ભાર આપવામાં આવતો હોય તેવું લાગી રહ્યું છે. આ તરફ આપણે દક્ષિણ ગુજરાતની વાત કરીએ, દક્ષિણ ગુજરાતમાંથી પણ 5 થી વધુ નામો ચર્ચાઈ રહ્યા છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ આપણે જોયું છે કે ઋષિકેશ પટેલની વાત હોય અને મધ્ય ગુજરાતમાં અલ્પેશ ઠાકોરની વાત કેમ ના હોય, એક નવો ચહેરો છે, પરંતુ તે ચહેરા પર વિશ્વાસ મુક્તિ ભારતીય જનતા પાર્ટી મંત્રીમંડળમાં તેમને સ્થાન આપી શકે છે તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. પરંતુ આ જે સંભવિત નામો છે તેની સાથેનું જો મંત્રીમંડળ બને છે તો તેને કઈ રીતે જોઈ શકાય? જો આ નામો સાથે મંત્રીમંડળ બનાવવામાં આવે છે તો કયા સમાજને કેટલું પ્રભુત્વ આપવામાં આવ્યું, એ તમામ વિશ્લેષણ કરવા માટે દીક્ષિત સોની ઝી 24 કલાકના એડિટર પણ આપણી સાથે જોડાયેલા છે. તેમની સાથે જઈએ અને જાણીએ કે આ નામોને કઈ રીતે આપણે જોઈ શકીએ છીએ. સર, આપણી પાસે જે લગભગ નિશ્ચિત મનાતા સંભવિત નામો હાથમાં આવ્યા છે, પરંતુ આ નામો સાથે જો મંત્રીમંડળ બનાવવામાં આવે છે તો શું કહી શકાય કે જ્ઞાતિગત સમીકરણો અહીં સેટ કરવામાં આવ્યા છે?
બિલકુલ નિધિ, ખાસ કરીને આ જે લિસ્ટ અત્યારે આપણે આપણા ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છીએ એ અંગે અગર જો વાત કરવામાં આવે તો સૂત્રો તરફથી જે માહિતી આપણને મળી રહી છે એના તરફથી આપણને લાગી રહ્યું છે કે આ એક સંભવિત મંત્રીમંડળ ભૂપેન્દ્ર પટેલનું હોઈ શકે છે. જે રીતે ભૂપેન્દ્ર પટેલનું જે પહેલાંનું મંત્રીમંડળ હતું, તમે જે રીતે જાણો છો કે એમાં તમામ નવા ચહેરાઓને લીધા હતા અને એ તમામ નવા ચહેરાઓની સાથે હવે ચૂંટણી પૂરી થયા પછી હવે જે વિધાયકો આવ્યા છે, હવે જે એમએલએસ આવ્યા છે, એમાં એક રાઈટ કોમ્બિનેશન કરવાનો ક્યાંક ને ક્યાંક પ્રયત્ન કરવામાં આવ્યો છે. અને ખાસ કરીને આપણા ગુજરાતને આપણે 4 હિસ્સામાં વહેંચવામાં આવે, આપણે મધ્ય ગુજરાતની વાત કરીએ, દક્ષિણ ગુજરાતની વાત કરીએ, સૌરાષ્ટ્રની વાત કરીએ, તો દરેકે દરેક હિસ્સાને એક પ્રભુત્વ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. માનો કે આપણે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાંથી ઋષિકેશ પટેલ, રમણલાલ વોરા, અલ્પેશ ઠાકોર, શંકર ચૌધરી અને પીસી બરંડા, આ 4 એવા નામો છે કે જેમને મંત્રીપદ મળી શકે છે. મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો બાલકૃષ્ણ શુક્લ, મનીષા વકીલ, પંકજ દેસાઈ ને પણ સ્થાન મળી શકે છે. ખાસ અહીંયા આગળ હું ઉલ્લેખ કરવા માંગીશ પંકજ દેસાઈનો. હંમેશા આપણે પંકજભાઈને એક દંડકની ભૂમિકામાં જોયા છે, પરંતુ બહુ વર્ષો પછીનો એમનો જે ઇંતજાર હતો, જે એમની રાહ હતી, મને લાગે છે કે અહીંયા આગળ પૂરી થતી હોય એવું લાગી રહ્યું છે ને કદાચ રાજ્યકક્ષાના એમને મંત્રી બનાવવામાં આવી શકે છે. સૌરાષ્ટ્ર સૌથી મોટો ઝોન આપણો સૌરાષ્ટ્ર અને કચ્છ. સૌરાષ્ટ્ર અને કચ્છની લગભગ 55 બેઠકોમાંથી જે રીતે ભારતીય જનતા પાર્ટીનો દબદબો રહ્યો છે એ તમામ બેઠકોમાંથી એક લાંબુ લિસ્ટ અત્યારે બની રહ્યું છે, પરંતુ એમાંથી કોને મંત્રીમંડળમાં સ્થાન મળશે હજુ એ ચર્ચાનો વિષય છે. પરંતુ કિરીટસિંહ રાણા, કુંવરજી બાવળિયા, જયેશ રાદડિયા, શંભુનાથ ટુંડિયા, મુળુભા બેરા, જીતુ વાઘાણી, મહેશ કસવાલા, જે પ્રવક્તાની ભૂમિકામાં આપણે હંમેશા એમને જોયા છે, એમને પણ સ્થાન મળવાની એક શક્યતા સેવાઈ રહી છે. એક શક્યતાની વાત, એક સંભાવનાની વાત આપણે કરી રહ્યા છીએ. ભાનુબેનની પણ વાત આપણે કરી રહ્યા છીએ. અહીંયા ભાનુબેન બાબરિયાને પણ રાજ્યકક્ષાનું મંત્રીપદ કદાચ મળી શકે છે. અને સાથે સાથે પુરુષોત્તમ સોલંકી અને હીરા સોલંકી, આ બંનેમાંથી કોઈ એકને મંત્રી પદ મળી શકે છે. પુરુષોત્તમ સોલંકીની તબિયત આપ જાણો છો જેવા પ્રકારની છે, એવા સંજોગોમાં હીરા સોલંકીની શક્યતા વધારે જણાઈ રહી છે. દક્ષિણ ગુજરાત, જ્યાંથી સૌથી વધારે દબદબો અત્યારે આપણને જોવા મળી રહ્યો છે, CR પાટીલની અધ્યક્ષતામાં ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી લડી અને જે રેકોર્ડ બ્રેક સીટો મળી છે એમાં કનુ દેસાઈ, ગણપત વસાવા, નરેશ પટેલ, હર્ષ સંઘવીને પણ રાજ્યકક્ષામાં સમાવવામાં આવે એવું સૂત્રો કહી રહ્યા છે. એટલે એવું કહી શકાય કે કદાચ રાજ્યકક્ષામાં એમને સમાવવામાં આવે છે તો કદાચ ગૃહ મંત્રાલય એમની પાસે કન્ટિન્યુ રહી શકે છે. મુકેશ પટેલ અને જીતુ ચૌધરી, આ નામો છે જે દક્ષિણ ગુજરાતનું રિપ્રેઝન્ટેશન કરી શકે છે. આ સિવાય જાતિગત સમીકરણોના આધારે જોવા જઈએ તો પૂરતું પ્રતિનિધિત્વ આપવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હોય એવું આ લિસ્ટ જોતા અત્યારે આપણને લાગી રહ્યું છે. સૌથી બીજી મહત્વની વાત નિધિ એ પણ છે કે હવે 2024ને ટાર્ગેટ રાખીને, 2024ને ધ્યાનમાં રાખીને મંત્રીમંડળની રચના કરવામાં આવશે. ખાસ કરીને દરેક સમુદાયને પૂરતું પ્રતિનિધિત્વ મળે અને સાથે સાથે દરેક ઝોનને, મધ્ય ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર હોય, દરેકે દરેક ઝોનને પૂરતું પ્રતિનિધિત્વ મળે એવો ક્યાંક ને ક્યાંક આ મંત્રીમંડળમાં પ્રયત્ન કરવામાં આવશે. બિલકુલથી આપણે આજે સંભવિત નામો સામે આવી રહ્યા છે તેમાં સ્પષ્ટપણે જોયું છે કે સૌરાષ્ટ્ર કચ્છ પર વધારે ઝુકાવ દેખવા મળ્યો છે. એવું તો નથી ને કે આ વખતે સૌરાષ્ટ્ર કચ્છમાં ભાજપની પકડ મજબૂત થઈ છે એટલા માટે એક ઇનામ સ્વરૂપે અત્યારે આટલા બધા નામ ત્યાંથી સામે આવી રહ્યા છે? એવી રીતે જ જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતમાંથી પણ આપણને ઘણા બધા નામ સામે જોવા મળી રહ્યા છે. એટલે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાત, આ 2 ઝોન, આ 2 ક્ષેત્ર એવા છે જ્યાંથી મહત્તમ મંત્રીઓ હોઈ શકે છે. પરંતુ હજુ આ ખાસ આપણે કહેવા માંગીશું કે આ સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણેનું આપણી પાસે લિસ્ટ છે અને આ જે લિસ્ટ છે એની આસપાસ મંત્રીમંડળ હોઈ શકે છે અને આમાં અમુક નામો ચેન્જ પણ થઈ શકે છે. પરંતુ અત્યારે જે આ લિસ્ટ છે એ જોતાં આપણને એવું લાગે છે કે મોર ઓવરલેસ આ લિસ્ટમાંથી જ મંત્રીમંડળના સંભવિત નામો હોઈ શકે છે. બિલકુલ, આપણે જોયું હતું કે જ્યારે આખી નવી સરકાર નવા ચહેરાઓ સાથે નો રિપીટ થિયરી સાથે બનાવવામાં આવી હતી અને એ વખતે પાટીદાર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પર એ વખતે દારોમદાર રાખવામાં આવ્યો હતો. પરંતુ જો આપણે આ વખતની વાત કરીએ, આ વખતનું જે આ મંત્રીમંડળ સંભવિત નામોની યાદી સામે આવી રહી છે, શું લાગે છે નવા ચહેરાઓ અને એક રીતે અનુભવી અને યુવા ચહેરાઓ બેને મિક્સ કરીને આગળ વધશે કે પછી કઈ રીતનું રહેશે? બિલકુલ, જો
નરેન્દ્રભાઈએ આ પહેલાં જ કહ્યું છે અને આવનારા 25 વર્ષના એક હોરાઇઝન સાથે ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે. એટલે કે આવનારા 25 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીનો ગુજરાતમાં દબદબો બની રહે એ પ્રકારે યુવા ચહેરાઓને ક્યાંક ને ક્યાંક મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવશે. એક રાઇટ કોમ્બિનેશન કરવામાં આવશે, અનુભવી અને યુવા ચહેરાઓ. એનું એક એવું કોમ્બિનેશન કરવામાં આવશે કે જેના કારણે 5 વર્ષ સુધી સરકાર સરળતાથી ચાલે, સંગઠન અને સરકાર એક સાથે તાલમેલથી ચાલે એ ખૂબ જ મહત્વનું હોય છે. અને ભૂતકાળમાં પણ આપણે જોયું છે કે સરકાર અને સંગઠન તાલમેલથી ભૂપેન્દ્રભાઈના આવ્યા પછી એક સમન્વય સરકાર અને સંગઠનમાં જોવા મળેલો હતો અને એ જ પ્રકારનો સમન્વય આવનારા સમયમાં એટલે કે આવનારા 5 વર્ષના રોડમેપ સાથે ભૂપેન્દ્ર પટેલ એમની ટીમ સાથે હવે મેદાને ઉતરવાના છે. ત્યારે એક રાઇટ કોમ્બિનેશન યુવા ચહેરાઓનું અને અનુભવી ચહેરાઓનું એક રાઇટ કોમ્બિનેશન હોય જેમાં મહિલાઓને પણ પ્રતિનિધિત્વ હોય, કારણ કે મહિલા વિધાયક પણ આ વખતે ભારતીય જનતા પાર્ટી તરફથી સૌથી વધારે છે. તો એવા સમયમાં આ ત્રણેય આસ્પેક્ટને ધ્યાનમાં રાખીને મંત્રીમંડળની રચના કરવામાં આવે એવું લાગી રહ્યું છે. બિલકુલ આભાર અમારી સાથે વાત કરવા માટે. તો આપે જુહી એક રીતે સાંભળ્યું કે આખરે કયા સમીકરણો સેટ કરવામાં આવી શકે છે, જો કે હજુ પણ આ સંભવિત નામો છે, પણ પૂરા ગુજરાતની હવે નજર છે કે આખરે આ નવા મંત્રીમંડળમાં કયા ચહેરાઓને સ્થાન આપવામાં આવે છે. જુહી બિલકુલ રાહ જોવાઈ રહી છે. નિધિ, ખૂબ ખૂબ આભાર. બ્રિજેશ, આપનો પણ ખૂબ ખૂબ આભાર. અપડેટ માટે પાછા ફરીશું. તો જે સંભવિત નામો છે એ તમામને લઈને હાલ તો વિચારણા ચાલી રહી હશે અને થોડા જ સમયમાં એ યાદી પણ બહાર આવી જશે. ઝી 24 કલાક અપડેટ આપના સુધી પહોંચાડતું રહેશે. રોકાઈશું હાલ એક બ્રેક માટે.